ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યાએ આજે કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા જે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા અંગેના જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી। તેઓએ દાવો કર્યો કે ખાલિસ્તાનીઓ જે હિન્દુ કેનેડિયન છે તે લોકોમાં હિંસા અને ડર ફેલાવવા માંગે છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। કેનેડિયન સાંસદ આર્યાએ વધુમાં જણાવ્યું હતું કે થોડા વર્ષો પહેલા પણ આવું જ કરવાના પ્રયત્નો થયા હતા। વધુમાં તેઓએ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે વેન્કુવરમાં ખાલિસ્તાની તરફીઓ હિન્દુઓ દ્વારા જે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી તેનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે અને તેમના જે અંગરક્ષકો છે તેમના હાથમાં બંદૂક પણ પકડાવવામાં આવી છે। તો આ પ્રકારનું પ્રદર્શન કરીને આ પ્રકારના જે સૂત્રોચ્ચાર કેનેડાના રસ્તાઓ વચ્ચે કરીને જે ત્યાં હિન્દુ કેનેડિયન લોકો રહે છે તેઓમાં હિંસા અને ડર ફેલાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે। વધુમાં તેઓએ જણાવ્યું કે આ પ્રકારની જે ઘટના છે એ ફરી એકવાર બ્રેમ્પટનમાં પણ થઈ હતી। ત્યારે પણ આ જ પ્રકારની જે પૂતળાનું પ્રદર્શન કરીને ઉજવણીઓ કરવામાં આવતી હતી। તો આ પ્રકારની ઘટનાઓ જે વારંવાર બની રહી છે જેનાથી કેનેડામાં જેટલા હિન્દુઓ વસે છે તે લોકોમાં હિંસા અને ડર ફેલાઈ શકે છે જે આગળ જતાં નુકસાન કરી શકે છે અને જે પક્ષવાદ અને વિખવાદની પરિસ્થિતિ પણ ઊભી કરી શકે છે। તો આ પ્રકારની જે ઘટનાને રોકવાના પ્રયત્નો થવા જોઈએ અને કેનેડાના જે કાયદા અમલીકરણીઓ છે તેમને પણ આ અંગેના તમામ પગલાં લેવા માટેનું આહવાન કર્યું છે। આ અંગે કેનેડિયન સાંસદ આર્યાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો આ ઘટનાને પડકારવામાં નહીં આવે તો તે વાસ્તવિક સ્વરૂપ પણ ધારણ કરી શકે છે। ઉપરાંત કેનેડામાં જે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું હત્યા કરતું પોસ્ટર જે લગાવવામાં આવ્યું છે તેમાં કપાળ પર બિંદી લગાવવામાં આવી છે જે આર્યાના મતે એવું સૂચવે છે કે તેમનો જે નેક્સ્ટ ટાર્ગેટ છે તે હિન્દુ કેનેડિયન લોકો હોઈ શકે છે। ગયા વર્ષે કેનેડામાં જૂનમાં ટેબ્લો પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભવ્ય રેલી કાઢવામાં આવી હતી જેમાં ઇન્દિરા ગાંધીની જે હત્યા થઈ છે તે અંગેની ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષે પણ માર્ચમાં કેનેડામાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાનીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા જે સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવ્યા હતા અને કથિત રીતે જ્યાં જેટલા પણ ભારતીય પત્રકારો હતા તેના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો। હમણાં તાજેતરમાં જ કેનેડાથી જે તસવીરો છે તે વાયરલ થઈ રહી છે જેમાં ખાલિસ્તાનીઓ ભારતીય અને કેનેડિયન ફ્લેગને ફાડતા તોડતા ચીરતા જોવા મળે છે તો સાથે જ ભારતીય સંવિધાનના પોસ્ટરને પણ સળગાવતા જોવા મળે છે। કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા ઠેર ઠેર કિલ મોદીના જે પોસ્ટરો છે તે લગાવવામાં આવી રહ્યા છે। તો આ પ્રકારની જે હિન્દુ કેનેડિયન વિરુદ્ધ જે એક્ટિવિટી અને પ્રવૃત્તિઓ થઈ રહી છે તેના પર જો કેનેડિયન કાયદા એજન્સીઓ સમયસર ધ્યાન નહીં આપે તો આ મામલો છે તે વધારે ગરમાઈ શકે તેવી પૂરી શક્યતા છે જે અંગે કેનેડિયન સાંસદે ચિંતા વ્યક્ત કરી છે। નમસ્કાર।